મિત્રો આપણે વાડિયા દિલીપભાઈ આવી ગયા છે સેટ હેમાળથી ને આપણે વાડિયાભાઈ લીંબુડીની કલમ વાળવાની છે તો અત્યારે તો મસ્ત મજાના આવ્યો છે કેવી રીતના વાળવાનું હોય આપણે દિલીપભાઈને પૂછી દિલીપભાઈ શું કરો છો તમે આ બધું લીંબુડીની કલમ વાળી ભાઈ એવું છે તો ભાઈ લીંબુડીની કલમ વાળે છે તો કેવી રીતના વાળવાની અમને થોડીક માહિતી આપો આપણે યુટ્યુબ ચેનલ છે એમાં લોકોને બતાવવાનું છે કેવી રીતના વાળવાની હોય તમે જો એક હારીથી ડાળ ગોતી લેવાની હા પછી એને આવું સાકું લઈને હા આવી રીતની સાઈલ કાપી નાખવાની હા ભાઈ વાહ જો ભાઈ આવી રીતના સાયલ ઉખડે છે જો ડાળી મસ્ત મજાની ગોતી લીધી છે ને હવે ભાઈ જો આવી રીતના સાયલ ઉખડી નાખી છે જો તમે આપણને બધાને લાઈવ દેખાય છે કેવી રીતના હોય આપણે સ્પેશિયલ આપણે યુટ્યુબ ફેમિલી છે ને બતાવવાની છે ભાઈ તમારે પણ વાળી હોય તો વાળી શકો ને આપણે લીંબુડી તો મસ્ત મજાની છે જો કે ઘટે નહીં એવી લીંબુડી છે અહીંથી દિલીપભાઈ અલગ જ થઈ જાય ને લીંબુડી આ પછી અલગ જ છોડવો બની જાય જો ભાઈ અલગ જ છોડવો થઈ જાય લીંબુડીનો નથી મોડિયા મેકી દે ને લીંબુ અત્યારે તમે જોઈ શકો છો કેવા લીંબુ છે આમ જો ભાઈ લીંબુ જોરદાર છે ને મસ્ત મજાની કલમ છે તો આપણે સ્પેશિયલ આ જો કંઈ ઘટે સારી બાજુ લીંબુ આવી ગયેલા છે તો આપણે મસ્ત મજાની કલમ વાળવાની છે ને સ્પેશિયલ દિલીપભાઈને અનુભવ છે ને કલમ વાળે છે કેમ કે દિલીપભાઈ તમે એક વર્ષમાં કેટલીક કલમ વાળો છો મારેથી 20 થી 50 વાળવાની હોય વાહ ભાઈ વાહ જો તમારે 20 થી 50 કલમ વાળે છે કોઈને કલમ વાળી હોય તો કહેજો ભાઈ જાફરાબાદ તાલુકામાં ને અમરેલી જિલ્લો લાગે પછી બાજુમાં આવશો તો આવશો કા દિલીપભાઈ હા ને બહુ દૂર હોય તો ભાઈ નહીં આવીએ કી કેમ કે બાજુમાં હોય કેમ કે અમે ભાઈ ખેડૂત છીએ ખેડૂતને કામ હોય તો આ બધી અમારી આંબાનો બગીચો છે જુઓ તમે દિલીપભાઈ તમને પછી શની કલમ વાળતા આવડે છે લીંબુડી છે પછી આંબાની કલમ વાળતા આવડે છે કેસર ઘેરીની છે ઓહો જમરૂખડીની છે વાહ લીંબુડી ચીકુડીમાં પણ થઈ જાય વાહ ભાઈ વાહ જો ભાઈ આવી રીતના કહી છે ભાઈ તો આપણે જો આ પણ એક આંબો છે મસ્ત મજાનો દેશી ગીખલાનો છે તો આમાં પણ કલમ વળવાની છે તો એક કામ પૂરું થઈ જાય લીંબુડીની કલમ વળાઈ જાય પછી બીજું કામ કરવાનું છે તો દિલીપભાઈ હવે શું કરો છો તમે આ બધું આપણે જો કામ ત્યાં કમ્પ્લીટ થઈ ગયું છે હા માટી હારીથી સોંપડી દેવાની છે જો ભાઈ આ ડાળ મસ્ત મજાની ગોતી હતી એમાં જો અહીંયા સાલ ઉછળ નાખી છે હવે માટીનું કહે છે જો ભાઈ ક્લાસ માટી સોંપડી દેવાની છે અહીંયા વાહ ભાઈ વાહ જો તમારે કેમ બાકી હા તો ભાઈ ખેડૂત તો એને જ આવડે કા દિલીપભાઈ હા હો ભાઈ આ તો આમાં અનુભવ જોઈ પૂરેપૂરો ભાઈ અનુભવ જોઈ ભાઈ જો તમારે તો અનુભવ વિના ખોટું છે બધું યાર જો દિલીપભાઈનું કામ જુઓ તમે કેમ છે બાકી જો કંઈ ઘટે જ નહીં ભાઈ વાડિયાભાઈ અત્યારે કલમ વાળી છે પક્ષીઓનો અવાજ આવે છે બહુ મસ્ત મજાનું વાતાવરણ છે દિલીપભાઈ આ 12 માસ કલમ વાળી શકે કે પછી કાંઈ એનો ટાઈમ હોય 12 માસ નો થાય ભાઈ 12 માસ નો થાય નહીં આ તો આપણે ખાલી ચોમાસામાં જ થાય છે હા ચોમાસા ઠંડુ વાતાવરણ હોય તો થાય ભેજવાળું વાતાવરણ હોય ને હા તો આમાં નવા મોળિયા આવે બાકી તો ન આવે પછી આ કેટલા દિવસમાં થઈ જાય તમારે 20 થી 25 દિવસમાં 20 થી 25 દિવસમાં મૂળિયા મેકી દે અહીંયા ફરતી કોર બધે મૂળિયા નવા આવી જાય પછી મૂળિયા મેકી દે પછી કેવી રીતના અહીંથી લેવાનું અહીંથી કટિંગ કરી તમારે જ્યાં સોંપવાની હોય ત્યાં વાવેતર કરી દેવાનું જો ભાઈ આવી રીતના છે બધું ભાઈ અમે તો ભાઈ આવી રીતના વાળી છે કંઈક અલગ પ્રકારનું પણ કંઈક હોય બધા વાળતા હોય કા દિલીપભાઈ બાકી આવી રીતના તમે વાળો એટલે 110% થઈ જાય જો ભાઈ વિડીયોમાં જેમ બતાવે છે એવી રીતના વાળજો ભાઈ દિલીપભાઈ પછી આ શું કરો છો તમે કપડું બાંધી દેવાનું સારુંથી કપડું બાંધી દેવાનું જો વરસાદ ન હોય તો બેસાડી પાણી પાયા કરવાનું પાણી પણ પાવાનું મતલબમાં ભીનું રાખવાનું ભેજવાળું હવે આવી રીતના ભેજવાળું રાખવાનું ભાઈ એના મૂળ છે ને તરફથી બહાર આવે વાહ ભાઈ વાહ આપણે આવીએ છીએ દર વર્ષે નથી આવતા હા ભાઈ પોરે આપણે વાળેલી છે ભાઈ કલમ પોરે કલમ વાળીથી કઈ જગ્યાએથી કાપી છે દિલીપભાઈ ક્યાં ગઈ એવડી થડિયું અહીંથી વાળી દીધો ભાઈ અહીંથી વાળેલી છે ને કાપી લીધેલી છે ને બીજા સોંપી દીધું છે 2 થી 3 કલમો આપણે આ લીંબુ કાપે વાળેલી છે આપણે ને લીંબુડી સારી છે ભાઈ જે કલમમાં લીંબુ આવતા હોય ને એમાં જ વાળવાનું ભાઈ જો પ્યોર દેશી છે ને લીંબુ તમને દેખાય છે જો અહીંયા લીંબુ છે આ લીંબુ છે ને આમ જો નાના કેવા લીંબુ આવેલા છે જો ઉપર પણ એવી રીતના છે તમને બધાને વિડીયોમાં દેખાતું જ હશે દિલીપભાઈ કેમ છો કેટલાક પૈકું કામ આપણું કામ 90% પૂરું થઈ ગયું છે તો મતલબમાં 5 જ મિનિટમાં કલમ વળી જાય એમ ને 5 મિનિટમાં કલમ
હવે આ મસ્ત મજાને વાળી દીધું છે. હવે આને બાંધવું જોશે ને 5 મિનિટમાં 5 જ મિનિટમાં કલમ કલમ જો ભાઈ 5 મિનિટમાં કલમ વાળી દીધી ભાઈ. કેમ તમારે કોઈને વાળવી તો કહેજો ભાઈ. ને બાકી આપણે જે કલમ થઈ જાય મૂળિયા મેક દે તો એ નેક્સ્ટ વિડીયો બનાવશું કા દિલીપભાઈ? હા ત્યારે પાછો વિડીયો બનાવી હા હા તમારા યુટ્યુબ ફેમિલીને બતાવજો કે જો ભાઈ આવી રીતનું છે. વાહ ભાઈ વાહ, જો કમ્પ્લીટ થઈ ગયો ભાઈ. બાંધવાનું ટૂંકું પીડ્યું છે તો ભાઈ બાંધવાનું ટૂંકું પીડ્યું છે કેમ કે અમે ભાઈ બેસ છીએ કલમ વાળવામાં. પછી તો હું વિડીયો ઉતારું છું ને કાંઈ વાંધો દિલીપભાઈ સામે જોર્યું એક લઈ લો ને ચાકુ લઈને કાપી લો. હા જોર્યું, હા ચાકુ જોર્યું. હા તો આવી રીતના બધા જુગાડ ગમે નથી ગોતવું પડે. પછી મતલબમાં ભેજવાળું રાખવાનું ને. વરસાદ ન હોય હા હા તમારે એને પલાળી દેવાનું. વાહ ભાઈ વાહ. તો ભાઈ આવી રીતના છે તો મિત્રો અમારી કલમ મસ્ત મજાની વળી ગઈ છે. તમારે આવી રીતના વાળવું હોય તો વાળી શકો છો ભાઈ. પછી નેક્સ્ટ વિડીયો બતાવશું તમને. ચલો મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.